હેલો મિત્રો, હું તમારો આશીષ. ગઈકાલે મેં મોગલમાં એક ગીત ગાયું હતું આપણે સાગરદાન ગઢવીનું. જો તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો. અને એક બીજી વાત, હમણાં એક મોગલમાંનો 28માં પાટોત્સવ ગયો, ત્યાં લાખોની સંખ્યામાં પબ્લિક આવી હતી. તમે જોયું હશે 28માં પાટોત્સવમાં, અને જે ત્યાં પણ ગયા હશે તેને પણ મોજ આવી હશે, ફૂલ મોજ આવી હશે. અને હું કોઈ કારણસર નહોતા ગયા, અને ઘરે બેઠા અમે અમારા પરિવાર સાથે જોયું હતું. અમને પણ મજા આવી હતી. આખો રાત અમે પાટોત્સવ જોયો હતો ટીવીમાં. અમને પણ ફૂલ મોજ આવી હતી, પણ ત્યાં જેવી મજા અમને એટલી નથી મજા આવી ટીવીમાં. ત્યાં જે મોજ આવી હશે ને લોકોને, એ વધારે મજા આવી હશે. અને આપણા દરેક અલગ અલગ ગાયક કલાકારો પર મોજ લાવી આખી રાત. અને જેટલાના મને નામ યાદ છે એટલા લગી હું કહી શકું છું. રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી, સાગરદાન ગઢવી, આપણા ગોપાલ સાધુ, અને આપણે જિગ્નેશ કવિરાજ પણ આવ્યા હતા. તે પણ આ બધા જ ગાયક કલાકારો બી સિવાય બીજા બી ગાયક કલાકારો હતા, તેને પણ મોત લાવી દીધી. અને આપણા રાજભા ગઢવીએ કીધું હતું ને, આ બેઠું ઉતરી, આ બસની વાત એવું જ લાગતું હતું, આ બેઠું ઉતર્યું. અને લાખોની સંખ્યામાં પબ્લિક હતી. તમે જોયું હોય તો એ નજારો તમને પણ લાગે આ બેઠું ઉતરી ગયું છે. અને પૈસાનો તો બહુ જ વરસાદ થતો હતો, તમે જોયું હતું. પૈસા તો આમ લાખોમાં ઉડતા હતા. અને ત્યારે આપણા કીર્તિદાન ગઢવી બોલ્યા હતા, આમાં ગાવું કેમ? એ પણ અને પૈસામાં ગાવું એટલે એ રમત વસ્તુ છે. અને પૈસા આપણે લાખોમાં ઉડતા રહ્યા. ત્યારે કીર્તિદાન ગઢવી બોલ્યા આમાં ગાવું કેમ? અને તમે દેખો તો પૈસાનો જ્યારે વરસાદ થઈ ગયો, હિમારી આપણે બધા ઉડાતર આપણી પબ્લિક લોકો, અને બધાને મોજ આવી ગઈ હશે. અને જો તમને આ પાટોત્સવમાં મજા આવે તો કમેન્ટમાં લખજો જય મા મોગલ. અને બીજી એક વાત, આપણા જિગ્નેશ કવિરાજે ત્યારે 28માં પાટોત્સવના દિવસે એક જ તેમનું સોંગ મોગલમાંનું નવું લોન્ચ કર્યું હતું. તે પણ તમે જોઈ લેજો, અને તે ગીત તમે લાઈક કરી દેજો, અને જિગ્નેશ કવિરાજની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને જો એ ગીત ગમે તો તમે પણ વધારેમાં વધારે શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તમને વિડીયો ગમે તો હું આવા નવા મૂકતો રહીશ. અને ત્યાં લગી રજા લઈશું. આવતીકાલે નવા આપણે વિડીયોમાં મળીશું. ત્યાં લગી આપણે કોમેન્ટમાં લખી દેજો જય મા મોગલ, અને મળીશું આવતીકાલે.